નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે પાટણ શહેરથી, જ્યાં કાયદો અને કાનૂનની વ્યવસ્થા લથડી હોય તેવું લાગે છે. પાટણ શહેરના નીલમ સિનેમા રોડ પર ફાયરિંગની ઘટના, એકની હત્યા. પાટણ શહેરના વાહન વ્યવહાર અને રાહદારીઓથી ધમધમતા નીલમ સિનેમા રોડ પર અગાઉની અદાવતમાં બેખૌફ બની ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે તેના અન્ય સાગરીતો સાથે કારમાં પસાર થઈ રહેલા યુસુફ ખાન પઠાણ ઉપર પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ સાથે ભયનું વાતાવરણ ફેલાયું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ યુસુફ ખાન પઠાણનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું. પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ સમાજના જ 2 જૂથો વચ્ચે સામાન્ય બાબતમાં થયેલી તકરાર હત્યામાં પરિણમતા ચકચાર મચી છે. ઘટનાના પગલે મૃતકના ભાઈએ જ્યાં સુધી હત્યારાને પોલીસ પકડી નહીં લે ત્યાં સુધી મૃતદેહ લેવાનો અને દફન વિધિ કરવાનો ઇનકાર કર્યો હતો, જેને લઈને ભારે ઉત્તેજના છવાઈ છે. પાટણ શહેર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં જાણે કે પોલીસનો ડર ન હોય તે રીતે ગતરોજ સાંજે જિલ્લાના હારૂચ તાલુકાના દાતરવાડા ગામના યુવાનનું પણ અપહરણ કરી હત્યા કર્યાનો બનાવ હજુ તો લોકોના માનસ પટ પરથી દૂર થયો નથી. ત્યાં આજે પાટણમાં પણ ધોળા દિવસે જાહેરમાં ખાનગી ફાયરિંગ કરી હત્યાનો બનાવ બન્યો છે. જિલ્લામાં 24 જ કલાકમાં હત્યાના 2 બનાવ બનતા ભારે ખળભળાટ મચ્યો છે. પાટણમાં ખાનગી ફાયરિંગ અને હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ 2 દિવસ અગાઉ બુકડી વિસ્તારમાં બાળકોની તકરારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઝહીર ખાન ઉર્ફે ખોખરો બેલીમ અને મૃતક યુસુફ ખાન ચાંદ ખાન પઠાણના પરિવારોજનો વચ્ચે મારામારી થઈ હતી અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા હતા, જે મામલે બંને પક્ષોએ પાટણ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. દરમિયાન આજે યુસુફ ખાન પઠાણ પોતાની કાર લઈ વિસ્તારમાંથી નીલમ સિનેમા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અન્ય સાગરીતો સાથે ધસી આવેલા ઝહીર ખાને પોતાની પાસે રહેલ ખાનગી રિવોલ્વરમાંથી કાર ઉપર ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળીઓ ડ્રાઈવર બાજુના કાચની આરપાર થઈ યુસુફ ખાન પઠાણને વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ, LCB SOG સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપી હત્યારાઓને ઝડપી પાડવા નાકાબંધીના આદેશો જારી કરી CCTV કેમેરાઓની ચકાસણી હાથ ધરી હતી. મૃતક યુસુફ ખાન પઠાણના મૃતદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા મોટી સંખ્યામાં સગા સંબંધીઓના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. તો પોલીસે બુકડી અને નીલમ સિનેમા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો. સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઈ ઇકબાલ ખાન પઠાણે જણાવ્યું હતું કે 3 દિવસ અગાઉ માથાકૂટ થઈ હતી, જે અંગે અમે પોલીસ ફરિયાદ આપી હતી. ઝહીર ખાન અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવા છતાં પોલીસે અમારી ફરિયાદને ગંભીરતાથી લીધી ન હોવાના કારણે આજે આ ઘટના બની છે. જ્યાં સુધી હત્યારાઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાનો મૃતકના ભાઈએ ઇનકાર કરતા ભારે ઉત્તેજના છવાઈ છે. કેવો માણસ છે, કેવી રીતે લૂંટો કરે છે, કેવી રીતે લોકોને મારી નાખે છે. આ જગ્યા પાટણમાં મારે પણ બીજાને મારશે સાહેબ. હું તમને ખાતરી આપું છું કે તમામ પ્રકારની કાર્યવાહી અને એને બિલકુલ સજા થાય એ પરફેક્ટ કામ આપણે કરીશું. હા તો બસ તો સાહેબ, તો હું મીડિયાવાળાને પણ બોલાવીને તમારા વિનંતી છે સાહેબ તમારા સંગાથે કે તમે મોટાથી મોટા સાહેબ છો, અધિકારી છો, અને અધિકારી ધારે એ કરી શકે છે. આજની તારીખમાં અધિકારી ધારે કહીને કલાકમાં લાઈન મેળવી શકે. અમારા કારણ કે વિક્ટીમ છે અમારે માની લો કે આજે કોઈનો ભાઈ છે, કોઈનો દીકરો છે, કોઈનો ભત્રીજો છે, કોઈનો તમે ન કરો તો તમે જો તમારો માલિક. એના માટે અમારી નાગરિકોને જે કંઈક આશા રાખીએ, કેમ કે અમે તમારાથી આશા કેમ ના રાખીએ સાહેબ.
છે, આટલો મોટો ગુનો બીજા વ્યક્તિ સંગાત ન થાય એની હું તમારા સંગાત અપેક્ષા માંગુ છું. બિલકુલ તકેદાર રાખશો. બરોબર છે. એ અત્યારે હાલની જે આપણે કાર્યવાહી કરવાની છે કે આમાં ગુનેગારોને તમામને સજા થાય એની હું ખાતરી આપું છું. બસ તારે સાહેબ તમારાથી આટલી અમે અપેક્ષા માંગીએ છીએ. તો સાહેબ આવા કેસના અંગે તમે પૂરેપૂરી હેલ્પને જેટલી તમારી જેટલું થાય એટલું આ બીજી વાર સાહેબ બનાવ ન બને તો એની પૂરી કાર્યવાહી તમે કરજો, જરૂરથી કરજો કે જેથી પાટણના નાગરિકોને બીજી વાર તકલીફો ના પડે. આજ મારો ભાઈને માર્યો છે, બધોએ સાથ અને સહકાર આપ્યો છે, પણ અમારી એક જ વિનંતી છે સાહેબ કે જો સુધી આ કેમિયરને ના પકડે ને એને પણ સજા ન મળે તો સુધી આ બોડીને અમે હાથ લગાવીશું નહીં. પણ સાહેબને ગમે ત્યાંથી ગોતી ને જઈને એના જે બી બનાવો હોય, મારા ભાઈ સંગમાં જે પણ એને દુશ્મની કરી છે એ ટોટલ પકડીને લાવશે તો જ હું મારી અહીંથી મૈયત હટાવીશ, નકર હું મૈયત હટાવવાનો નથી. પાટણ ડીએસપી સાહેબને પણ હું વિનંતી કરું છું, આઈજી સાહેબને પણ વિનંતી કરું છું અને આ લોકોને કડીથી કડી સજા ન આપે તો સાહેબ તમે મારા બદલે એટલું ગમે તે કરી ને મારી ભાઈની લાશની જરૂરથી તમે આટલું સ્વીકાર કરજો. જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી હું મૈયતને હાથ લગાવવા નહીં દઉં. શું ઘટના ઘટી હતી? ઘટના એ ઘટી હતી કે દુશ્મની કરી હતી 4 દિવસ પહેલા, પણ આટલું બધું નતું કે મારા ભાઈને મારી નાખશે. મને એવી ખબર નથી કે એ લોકો મારી નાખશે, નકર હું મારા ભાઈને અકેલો મિલતો નહીં. ને એને છેતરીને પણ માર્યો છે તો પણ એની કાર્યવાહી પોલીસ કરે ને પોલીસ ગમે ત્યાંથી ગોતી લાવે મારા ભાઈના બદલે. કેટલા ઇસમો હતા? એ 4 જણા હોય કે 5 જણા હોય એનાથી મને કોઈ નહીં. સાહેબ જે બી હોય પાટણના અધિકારી છે અને પાટણ અધિકારી પોલીસ ધારે એ કરી શકે છે, પણ અમને એનું ન્યાય મળવું જોઈએ. અમે ન્યાય માંગો, અમે વિનંતી છે તમારા જોડે. ઘટના પહેલા 3 દિવસ પહેલા અમે ફરિયાદ કરી હતી. એ પોલીસ લોકો કોઈ પણ ફરિયાદનો જાણે એક્શન ના લીધો તો આ બનાવ બન્યો છે મારા ભાઈ સંગાત. નગર ના બનતો આ પકડ્યો ના માંગ્યો, પકડ્યો ના તો આ બનાવ બન્યો ને, નગર બનાવ બનતો જ નહીં. આ માણસ માથે ભારે હતો જ પહેલાથી પણ ખબર છે. જહીરિયો ખોખરો છે ઉલ્ફે ને સિદ્ધપુર નો રહેવાસી ને ટોટલી ના ગુના પણ છે. પોલીસ ખાતાને બધાને પણ ખબર છે કે આ કેવો ગુનેગાર માણસ છે. એને બધાથી લૂંટ બી કરેલી છે, મર્ડરો પણ કરેલા છે. એ હર કોઈ ગુનામાંથી સર્વાયેલો માણસ છે, કોઈ નિર્દોષ નથી. પોલીસ પ્રશાસન તમે શું છે? પોલીસ પ્રશાસન જોડે આજ હું અપેક્ષા કરું છું કે મને મારું ન્યાય મળવો જોઈએ. સાહેબ શું નામ તમારું? મારું નામ પઠાણ ઇકબાલ ખાન ચાંદ ખાન. મારો ભાઈ યુસુફ ખાન ચાંદ ખાન મરી ગયો છે, પણ એ મરી ગયો ભલે વાંધો નહીં, હું નહીં મરી ગયો. હું પણ એ પોલીસ ખાતાથી પૂરેપૂરું મારું પૂરેપૂરું હું જે બી ન્યાય હશે હું માગીશ.